નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગુજરાત હાઈકોર્ટ બહાર મોટી સંખ્યામાં વકીલો એકત્રિત થયા અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। આ વિરોધ પ્રદર્શન કરવા પાછળનું કારણ છે વિવિધ હાઈકોર્ટના 14 જજની ટ્રાન્સફરની ભલામણ જે કરવામાં આવી છે તેને લઈને, જેમાંના 2 જજ ગુજરાત હાઈકોર્ટના પણ છે। જસ્ટિસ સંદીપ ભટ્ટ અને જસ્ટિસ CM રોયની ટ્રાન્સફરનો પણ પ્રસ્તાવ સુપ્રીમની કોલેજિયમે કર્યો છે, જેમાં સંદીપ ભટ્ટની બદલીના વિરોધમાં ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશન દ્વારા અચોક્કસ મુદ્દતની હડતાલની જાહેરાત કરવામાં આવી છે। આજે પણ મોટી સંખ્યામાં વકીલો ગુજરાત હાઈકોર્ટ બહાર ભેગા થયા અને તેમના દ્વારા આ બદલી પર રોક લગાવવા માટેની રજૂઆત કરવામાં આવી છે। ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનની કમિટીને આ મામલે મળવાના પણ છે અને ત્યારબાદ જ શું આગળ થશે તેની જાણ થશે। હાલ તો આ તમામ જે વકીલો છે તે હડતાલ પર ઉતર્યા છે।